જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો સવારના વાગી ગયા છે 9 ને અત્યારે તો કોઈ છે નહીં ને હું ને મમ્મી ને કોમલ ભાભી ને અમે ત્રણે જો નાસ્તો કરવા બેસી જઈ. પણ તમને અમારા ભોળાનાથના દર્શન કરાવું. જય ભોળાનાથ. તો હવે અમે લોકો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં તો રોટલી વઘારી કડકડિયા કર્યા અને ચેવડો ને થોડો કોરો નાસ્તો છે. તો અમે બધા જો ત્રણ જ થઈ બધા બાકી નોખા નોખા વયા ગયા. અમે નાસ્તો કરવા બેસી છીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. તો જો અમે લોકો નાસ્તો કરવા બેસી છીએ. વિદ્યા એ નજો બેન તો જો નહોતા ને ત્યાં સુધી મારે વિડીયામાં આવું એમ કરતી હતી. પણ હવે અહીંયા આવ્યા પછી તો હામું જ નથી જોતી. અને આજે તો બેનોને સ્કૂલે જવાનું છે તો રસોઈ હારવાર થાય છે. જો આ બાજુ દાળ ને ભાત ને મૂકી દીધા અને હારવાર રસોઈ થાય. 9:30 વાગે થઈ જાય તો ઉઠાડવાનું દાણું થઈ જાય. આજે નાસ્તો ને બધું બનાવવાનું બાકી છે. અમે પેલા નાસ્તો કરી લઈ. આવો તમે નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને જો આજે વાર છે શુક્રવાર અને આજે બહેનોને જવાનું છે સ્કૂલે એટલે ઉઠવા મળ્યા છે એક પછી એક. અને આજે છે વિજય કારગિલ દિવસ. તો આજે આપણા જે કારગિલ જે ટૂંક હતી એને વિજયને પ્રાપ્ત કરી હતી. તો બધાને શુભકામના. આપણા દેશના જવાનો જે આપણા માટે અત્યારે રક્ષા કરે છે તો આપણે તેને સેલ્યુટ કરવું જોઈએ. તો આજનો દિવસ એના માટે છે. અને બસ જો બાકી અહીંયા આ બધા જમીને લાંબાઈ થઈ ગયા છે, પાછા નાસ્તા પાણી કરીને નવરા છે ને પાછા રાત્રે જગાડે છે ભાઈ. એટલે થાક રાતનું ભેગું અત્યારે ઉતારવાનું છે. હવે રોતો નથી પણ રમે છે, પણ જાગવું તો પડે એવું બધું ભેગું જ છે. અને હમણાં જાગો ને બધા વહેલા આ બધું ટાઈમ ટેબલ વિખાઈ ગયું ભાઈ આવ્યા પછી નાસ્તામાં કંઈ ભેગા થતા નથી એવું બધું છે. ચાલો તો હું તો નાસ્તો કરી લઉં. નાસ્તા મારે હાટું રોટલીના બટકા વગેરે છે. તો ચાલો તમે પણ નાસ્તો કરવા, હું પણ નાસ્તા પાણી કરી લઉં. ચાલો મિત્રો, તો અત્યારે વાગ્યા છે 1:15 થઈ ગયો છે અને અમે ગયા હતા બહાર. હું મારા પપ્પા કામ માટે ત્યાંથી આવી ગયા પાછા. અને અહીંયા રસોઈ જો 99% બની ગઈ છે. ખાલી ગરમા ગરમ રોટલી બાકી છે. રસોઈ બને છે. કોનો ફોન આવ્યો? કોનો આવ્યો? આંટીનો ફોન આવ્યો. બે બેનું ગઈ છે સ્કૂલે. આ બેન આઈને મીઠા કરે, જો એમને બળ કરે છે ખોટું. હાવ હુવાની તૈયારી આગળ હુડાવે. તાર જમવાનું છે? એમાં શું જમવાનું છે? શું જમીશ તું? ભાત ખાઈ જઈશ ને? પહોંઠી વાર પગ હરખા રાખ. આગળ લઈ લે આમ. બસ હા, હાથમાં લઈ લે. સરસ. હવે જમણા હાથથી જમવાનું. ક્યાં હાથથી જમવાનું? હા એમ જમવા. ઈ નહીં, આ હાથથી જમવાનું. જો આનથી હો. હા જમવા મળજે. ચાલો મિત્રો, તો અમે લોકો રસોઈ બનવા મળી છે. રોટલી આગળ ધડાધડ ખેંચવા મળશે. પેલા બેસી જાઓ. ચાલો તમે પણ જમવા, અમે પણ હવે જમી લઈએ જલ્દી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને આ બાજુ જો કંઈક બનવા મૂક્યું છે. શું મૂક્યું છે? આજે ભાઈને 12 દિવસ થઈ ગયા. હા બાર બોળિયા મૂકે છે. એટલે પલાળાવી છે રાતે ઘઉં અને ચણા બે મિક્સ કર્યા છે. પલાળી દીધા તો અત્યારે બાફી મીઠું નાખી હા બાફી નાખવાના. ઓકે. પછી બધે આપવાનું. એનું એ પછી શું છે બહુ મને નથી ખબર. એટલે મમ્મી છે મને ખાલી એટલી ખબર છે 12 દિવસે આવું ઘઉં ને ચણા બધા કરે એવું. હા બધા. સારું. તો આપણામાં તો હોય, પછી બીજામાં હોય કે ન હોય મને ખબર. બાકી આપણામાં તો આવું હોય. કાંઈ નહીં, હાલને બાને પૂછી લઈ કેમ છે એમ. તો મને ખબર નથી 12 બોળિયાનો અર્થ શું અને શું કામ 12 બોળિયા કરવા જોઈએ અને બધા મેં થાય એ પણ મને ખ્યાલ નથી. તો મારી બાને પૂછી આપણે. 12 બોળિયા શું? બાળક છે ને 12 વાહાનું થાય ને એટલે આપડા ગવટિયા 12 બળિયા કરતા. અચ્છા. હા, ગામડે આપણે રહેતા ને ત્યાં 12 બળિયા કરી. પછી 12 બળિયા કરીને પછી આજુબાજુમાં બધી દઈ આવી ઘઉં અને ચણા એ આગલે દી સાંજે પલાળી દેવાના. પછી અત્યારે બાફી નાખવાના અને પછી છે ને એ બધે આજુબાજુ વેચી દેવાના. એટલે આપણા ગવટિયા એમ કહેતા
કે બાર બળિયા જેમ ઝાઝા ખાય ને એમ બાળકને બળ આવે એમ. સમજાઈ ગયું. હા એનું માયતમી પેલા છે ને બધા ગોળ નાખીને ખાતા. એમાં હા એને હારે ગોળ ખાવા એટલે ભેગું આપણને બળ આવે એવું થાય ને બાળકનું તો આપણે શેણ આપણે પેલા આપણે આવે ને આપણે ચણા ને આપણે બાફીને ખાવાનું. ઠીક સમજાય. એટલે બધા સમાજમાં કરે કે આપણે જ છે ખાલી એવું? આપણે ગામડે તો બધાય કરતા. આપણે દેવા આવતા બધા એકાબીજા બાજુમાં રહેતા હોય ને એ એકાબીજાને ઘેર વાટકા દે ફરી ફરીને દઈ. હા, શહેરમાં તો કેવો રિવાજ દેખાતો એટલે નથી. આપણે અહીંયા ઓછું છે, આપણે ભાડું નથી પણ કરતા હોય પણ આ એક આપણે દંડરો ગામડે દેખાય. વધારે કરતા એમ. સમજાઈ ગયું. ત્યાં આપણે નાનું ગામ હોય ને એટલે આજુબાજુમાં આપણે દેતા બધાને સમજાઈ ગયું. એટલે ત્યાં આપણે કરતા. એટલે એ રિવાજ મેં હજી રાખ્યો છે. આપણે ગવટિયા કરતા ને હા બરાબર એટલે આપણે દર વખતે કરીએ છીએ. બાળક નાનું થાય ને એટલે 12મે દિવસે કરીએ છીએ. છે. ચાલો મિત્રો, આ છે બાર બોળિયા. તમે લોકો ઘરે કરો છો કે નહીં બાર બોળિયા ને એવું કહેજો કોમેન્ટની અંદર. કારણ કે આસ્થામાં એમાં કહે મારે બાર બધું કર્યું પણ મને યાદ નથી. એટલે આનાથી તાકાત વધે, બાળકની વધે ને આપણે ખાય એટલે આપણી વધે. ભેગું ગોળ ને એવું બધું છે. તો તમે કોમેન્ટમાં ચોક્કસથી અમને જણાવજો કે બાર બોળિયાનો અર્થ તમે શું લગાડો છો. મારી બાઈ કીધું સાચું છે કેમ છે, અથવા તમે ગામમાં શું છે ઘરે જેવું જિલ્લો બધી જગ્યાએ માતમ ફરી જતું હોય, કંઈક એનું બધું જે કંઈ વાતચીત હોય બધું ફરી જતું હોય એવું છે કે નહીં કેમ છે મને કોમેન્ટમાં જણાવજો. ચાલો બની જાય પછી કેવી રીતે શું કરે છે તમને હું બતાડીશ તમને હું. તો જો આ બની ગયા છે બાર બોળિયા ને, બાર પટોળી જેવું થઈ ગયું. એટલે બાર પટોળી એવું ને ખાંભામાં બાર બળિયા. હા એના માટે છે. આ બધી દેવા જવાનું. આમ તો આપણે ઓલા ધોળેટીમાં કરે હોળીમાં એને શું કે ઘૂઘરી એના જેવી હોય ને પણ આ બાર બળિયા કહેવાય છે. નામ બાર બળિયા છે. સારું છે. જેટલા ઝાઝા ખાય ને ઝાઝા રહેતો, જેટલા ઝાઝા ખાય ને ઝાઝું બળ આવે. તો દેવા જ મળે શહેરીમાં. એટલે કે જેટલા ઝાઝું રહેશે ને ઝાઝું બળ. મોટી મમ્મી ને બધા ખાય. તો મને લાગે જાગો એ બહુ ખાતા હોય છે. મારે હાવણ પૂછવું પડશે. હાવણ મારે પૂછવું પડશે કે તમે કેટલાક વેચાતા. ફૂલ તાકાત છે. હા જો પછી અત્યારે ચાલુ કરી દીધા છે એટલે આ તાકાત ચાક બહુ હેતબારી નો વધી જાય. તો એવું હોય. વાહ, એટલે જ મેં કહું મારે હાવણ પૂછવું પડશે આ કેટલાક તમે વેચા શેરીમાં. એવું છે. તો આ બધી વસ્તુ આમ જો તો શરીર માટે પણ કામની છે. આની પાછળ કંઈક કંઈક ઘણા બધા લોજિક શરીર માટેના હોય છે. ચણા બી સારા શરીર માટે બાફેલા બધી વસ્તુ, એટલે બધી રીતે ફાયદો રહે અને બધા નિયમો બધા બહુ સારા હતા. અને આમ નિયમ પ્રમાણે જો અમે નામ તો અગાઉ થોડુંક પાડી દીધું છે પણ નિયમ પ્રમાણે આપણે સૂતક 12 દિવસનો અમારે લાગે, ઘણાને મહિના દિવસનું લાગે, કોઈને 1.5 મહિનાનું લાગે, જેવું પ્રમાણે હોય પ્રમાણે લાગે. પણ અમારે 12 દિવસનું હોય તો 12 દિવસ પછી આપણે નામકરણ સંસ્કાર થાય. તો આમ નિયમ પ્રમાણે બીજા દિવસે પછી એના વિધિને એવું બધું કરવાનું હોય છે અને એનું નામ રાખવાનું હોય છે. એટલે પણ અમે આપણે સમય અનુસાર થોડુંક બધું જલ્દી બધું કરવા માંડ્યા. એટલે આવી બધી વસ્તુ છે. બાકી બધાની પાછળ કાંઈક ને કાંઈક કારણો. સૂતક 1 મહિનાનું રાખવું એટલે એની પાછળ ઘણા બીજા પણ કારણો હોય કે ભાઈ જે સુવાવડી કોઈ દીકરી બેન જે હોય છે આપણે એને આરામ મળે મહિનો દિવસ, એની પાસે થોડુંક સૂતક રહે અને બાળકને કોઈ પ્રકારનું ઇન્સ્પેક્શન લાગે નહીં સમય પ્રમાણે. આપણે ખબર છે કે જ્યાં કોરોનામાં કોઈ અડવા ન દેતા એકબીજાને કે ભાઈ દૂર રહે કોઈ બાળકને અથવા આપણે એકબીજાને દૂર રહેતા. તો એની પાછળના બધા કારણો કે આપણા સાધુ હતા, આપણા વડવાઓ પૂર્વજો હતા એ બધું જાણતા. એટલે એની પાસે કંઈક ને કંઈક તર્ક મૂકીને આપણને બધું આપ્યું. પણ આપણે બધું એને શું છે ખોટું માનીને અત્યારે બધા દુઃખી જ છે બધા શરીરથી માનસિક રીતે. પણ એ કંઈક ને કંઈક એની પાછળ બધા કારણો હતા. તો આવું બધું પણ આ કંઈક બાર બોળિયા છે એની પાસે ઘણું બધું લોજિક હોય છે. તો આવું બધું નાનું મોટું કરવું આમાં શંકા ન કરવી જોઈએ. કારણ કે આ શરીર માટે પણ સારું, બધી વસ્તુ ભૂલી જાઓ, શરીર માટે કામનું છે. તો એ પ્રમાણે પણ બેઝ ઉપર થોડું ખાવું જોઈએ. તો તમે લોકો કરો છો, મેં તમને કેમ કીધું એમ આગળ કોમેન્ટમાં તો જણાવજો. અને અમારે જો હિતુભાઈ બાર બોળિયા ખાવા આવી ગયા છે. તો તે બાર બોળિયા ખાવા આવ્યો? ઉઠીને આવ્યા લાગે હજી. હા જો ઓલી ખાવા મળી બાર બોળિયા. તું તો ખાસ ખાય છે બાર બોળિયા. હા તારે બળ વધારવું જ પડે એમ છે. એટલે એવું છે. ચાલો તમે લોકો પણ બાર બોળિયા ખાલે. હું પણ ચાકુ પહેલી વાર ખાઉં છું, કેવા લાગે જોઈએ. આપણે જાગવું એ તો લગભગ ખેસવા જ મળી છે.
ભાઈને બળ એ વાત સાચી છે, હું સમજી ગયો, પણ મારું એવું માનવું છે બેયને બળ આવે એમ. એટલે ઈ તર્કે ખોટો નથી માનતો, એ સાચું જ છે. આપણા વડવાઓનું કોઈ પણ વસ્તુ ખોટી હોતી જ નથી, પણ આમ જો તો આપણે ફાયદો ને, ચણા વસ્તુ શરીરમાં જાય કેટલો ફાયદો શરીરને એમ. એટલે હા, એટલે જ ને, એટલે આપણે એક વ્યક્તિની પાછળ કઈક ને કઈક આપણી હારે કઈક છુપાયેલું હોય એમ વસ્તુ, એ વસ્તુ છે. મોટા ફય હતા ને તે ફય આ બફાવે આપડા ઘઉંની ઘૂઘરી અને પછી વઘાર મસાલા વાળી બનાવે. હા, ટેસ્ટ પણ એમ આવે એનો. આપણે તાબુ આમાં એમાં ચટણી લીંબુ નાખીને કર્યું હોય ને, હા તો લાઈને બાર બોળે એમ ખવાય ને એવું તો વાંધો નહીં. હા દે, હા એ સારું પડે. હા જો હવે જાગુ જાય છે બાર બોળિયા દેવા. બેસ્ટ ઓફ લક જાગુ. કેટલીક જગ્યાએ જાય છે જોઈએ, હવે શરૂઆત કરે છે. ચાલો અમે પણ ચાખી લઈએ કેવા છે બાર બોળિયા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને જો આ બાજુ ભાજી સુધારવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. શાકભાજી મારા પપ્પા લઈને આવ્યા અને આ બાજુ શાકભાજીને બધું લઈને આવ્યા છે. અત્યારે લીંબુ ટમેટા કેટલા ટાઈમ પછી આવ્યા છે. દૂધી ઘેવાડા ને એવું બધું છે. મારા સાસુમાનો ફોન હતો, મારી દીકરીને કઈ વાંધો નથી પૂછવા હતું. હમણાં 5 કિલો વધી ગયો તમને માપવાની છૂટ, એટલે એવું છે. સાસુમાં ઓલે ઘડીક શાંતિ રાખવી પડે આપડી, એવું છે. એટલે હા તરત કોમેન્ટ કરશે. હા, અને બેન આવી ગઈ ટ્યુશન માંથી અને ગઈ છે અત્યારે પાછી રમવા. તો જો આ બાજુ રસોઈ બનવાની તૈયારી છે કે બની ગઈ? ભાખરી ખાલી રહી. એવું છે, એનું શાક કર્યું છે? દૂધીનું શાક, ખીચડી, ભાખરી. એવું છે. તો રોટલો કોની માટે રોટી માટે રોટલો બનાવ્યો છે કે એવું છે? એક બીજો નાનો બનાવ્યો છે ને ખાવું હશે. ભાખરી બની ગઈ. થઈ ગયું છે એમ ને? એટલે 18 તો થઈ ગયા, જમવા બેવાની છે ને? હાલો તઈ ચાલો, રસોઈ તો બની ગઈ છે. બેનું કઈ રમીને જે આવ્યા નથી ઘરે અને હવે જમવા બેસવાની તૈયારી છે. આગળ આવી જાય એટલે બધા જમવા બેસી જાય પછી. તો મિત્રો ચાલો જમવા. જો જમવાની રસોઈ બની ગઈ અને અમે લોકો પાછા બેસી ગયા છીએ. મારા પપ્પા અને આ બાજુ બધા પીરસે છે, મારા બા અને છોકરા રમે થોડી રૂમમાં, એટલે શાંતિ તમે લોકો જમી લઈ. જમવામાં જો આમ તો ભાખરી છે પણ રોટલો એક વધારાનો છે એટલે મારે મેળ આવી ગયો. દૂધીનું શાક, ખીચડી ને છાશ ને એવું બધું છે. તો ચાલો જમવા વાળું પાણી કરી લઈ, તમે પણ કરી લો. તો મિત્રો આજે મને બહુ ગમતું એવું તમને હું ધૂન સંભળાવું છું અને મારી પાસે નહોતું એટલે મેં બહારથી મગાવ્યું છે અને બહુ સારું એવું મારી પાસે હતું પહેલાં પણ નીકળી ગયું હતું અને મને બહુ પ્રિય છે. બહુ શબ્દો સારા છે અને આનંદ આવે એવું છે. લગભગ ઘણા ખરા લોકોએ સાંભળ્યું પણ હશે. એટલે મારી બાને મેં કીધું આજે મને ગાવા દે, એટલે મારી બા બાજુમાં જ છે અહીંયા, પણ હું ગાઉં છું. તો આશા રાખું તમને બધાને ગમશે. તો ચાલો પેલા આપણે સદગુરુ ગુરુ ઉપર, આપણા ગુરુ ઉપર ગાઉં છું તો તમને બધાને ગમશે. ચાલો તમને સંભળાવું આ ભજન, સારું એવું ધૂન એવું. પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો, પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો. કોઈ મને આમ કહે, કોઈ મને તેમ કહે, માર્ગ છે આ સીધો રે સદગુરુજીના નામનો. પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો. હૈયાને હરાવી દીધું, મનડાને મનાવી લીધું. હૈયાને હરાવી દીધું, મનડાને મનાવી લીધું. કોલ એવો દીધો રે સદગુરુજીના નામનો. કોલ એવો દીધો રે સદગુરુજીના નામનો. પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો. નવરા લોકો નિંદા કરે, મૂર્ખ તો મશ્કરી કરે. નવરા લોકો નિંદા કરે, મૂર્ખ તો મશ્કરી કરે. ભરે ભરીને પીધો રે સદગુરુજીના નામનો. ભરે ભરીને પીધો રે સદગુરુજીના નામનો.
પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો નથી મને તન વાલું નથી મને મન વાલું માર્ગ છે આ સીધો રે સદગુરુજીના નામનો માર્ગ છે આ સીધો રે સદગુરુજીના નામનો પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો ભક્ત રાજ તરી ગયા ને દુનિયાથી સૌ ડરી ગયા ભક્ત રાજ તરી ગયા ને દુનિયાથી સૌ ડરી ગયા પરવાનો મેં લીધો રે સદગુરુજીના નામનો પરવાનો તો લીધો રે સદગુરુજીના નામનો પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સનાતન ધર્મ કી જય જય માતાજી હર હર મહાદેવ આશા રાખું છું તમને બધાને મારું આ ભજન ગમ્યું હશે અને ભજન તો પૂરું કરી નાખ્યું મેં પણ અમારા ભાઈ પાછા બાર ભજન સાંભળવા માટે બહાર આવ્યા છે અને સાંભળું અહીંયા જો રમવા આવી ગયા રાતના હવે રાતના રાજા થવાને એવું લાગે છે હર હર મહાદેવ એ ભાઈ રુદ્રાક્ષભાઈ હર હર મહાદેવ 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 બોલો હર હર મહાદેવ હા વધની આવે છે વધની એવું છે હવે આ રાતે જાગવાના છે ભાઈ હવાર પડી ગયું એને હવાર પડી ગયું છે ચારે બાજુ જોવે છે હમણાં 2 દિવસથી કા હવાર પડી ગયું છે જો ગોતે છે ની બેનું ને હવે ખબર પડે ને કાપે હવે તો મને ખબર પડે છે કાપે મારા કાનજી મહારાજ છે કાનજી મહારાજ પ્યાલો મેં તો પીધો રે સદગુરુજીના નામનો એમ કેમ થાય છે વધની આવે છે હે ભાઈ દાંત કાઢે દાંત આવ્યા હુઈ જાઓ જાઓ રૂમમાં જઈને નહીં કામ હુઈ જાવ નહીં અહીંયા શું કામ છે તમારું રમવા આવ્યા કે રમવા પપ્પા હે? કે મોટા પપ્પાને કે રમવા આવ્યો તો મિત્રો ભાઈ તો બહાર રમવા આવ્યા છે અને બેનો 2 લેસન કરે છે જેને ખબર નથી પડવા દેવાની જો ખબર પડશે જો કે અવાજ તો આગળ સાંભળી જ જશે એટલે નકર પાછા લેસન નહીં કરે એનું લેસન પાછું ઘણું છે કાલે તો રજા છે શનિ રવિની રજા હોય સ્કૂલમાં એમ લોકોને એટલે વાંધો તો નથી પણ છતાં રૂમમાં અત્યારે બેઠા છે એટલે કેવું નથી કે ભાઈ બહાર આવ્યા છે નગર અધૂરું મૂકીને પાછા આવશે ચાલો તો પછી બસ અહીંયા તો ભાઈ છે આગળ આસ્થાબેન બહાર આવે એટલે મારે એને લેવા જ પડશે નગર પાછું ખોટું લાગી જાય ને રોવા મળે તમે મને કેમ ન લીધી એટલે છેલ્લે બોલવા મારે એટલે ખાસ લેવી પડે છે બેન પછી બધું યાદ રાખે ક્યારેક સવારમાં ઉઠીને પેલો પ્રશ્ન આ કરે મને કે તમે મને કાલે કેમ નહોતી ક્યારેક ભૂલી ગયો ને એવું બને તો આગળ બેન લેસન થઈ જાય પછી મારા બ્લોગને હું વિરામ આપીશ તો મિત્રો ચાલો 11 જેવું થઈ ગયું છે અને બધા જો પ્રાયને સુવડાવવા લઈ આવ્યો રૂમમાં નગર બાવ જાગી ગયું છે રૂમમાં જ પીડા રહી છે નગર આ લોકો પોપારામ કોણ બાવલું હતું છે આ ગદુલું છે હું એને કૃષ્ણ કહું ને ગદુલું કહું એવું છે કાલે પાછી રજા છે 2 દિવસની હવે શનિ રવિની એવું બધું છે શાંતિ આગળ સુઈ જશે તો બસ ચાલો આજે મારા બ્લોગને વિરામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપજો અને તમે અમારી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો છેક સુધી જોજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અમારા ચેનલ ભૂલતા નહીં તમે અમારા ચેનલ તમને ભૂલતા નહીં